અમદાવાદમાં બ્રિજના કામને લઈને હવે વેપારીઓમાં રોષ ફાટી નીકળ્યો છે। હાટકેશ્વર વિસ્તારમાં બ્રિજના તોડકામ દરમિયાન બે સ્પાન માટે લાંબા સમયથી અટવાયેલો હોવાને કારણે સ્થાનિક વેપારીઓ અને દુકાનદારોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે। વેપારીઓની માંગ છે કે બ્રિજનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે જેથી વેપાર અને લોકોનું જનજીવન ફરી સામાન્ય બની શકે। तो आ स्पाइन ने जो तोड़वामां आव्युं नहीं, आ स्पाइन त्रोणे बाजुथी आनो टेको नहीं। हमणां थोड़ा दिवस पहला भी अहींया घटना घटी थी, तो एक सोडावाड़ी बेनना उपर आ थैला पड़ी गया था ने एमने वाग्युं हतुं। एटले आ स्पाइन खतरानी झंडी छे अने अहींया तमे जुओ तो पीक आवर होय त्यारे एटલું ट्राफिक थई जाय छे, अर्धो पोणो कलाक सुधी लोको निकળી શકતા નથી। खरेखर बहुत तकलीफ है। आखू ब्रिज तोड़ी नाख्યું પહેલા છેડેથી પહેલા છેડે સુધી, પણ વચ્ચેના બે સ્લેબ હજુ સુધી તોડવામાં નહીં આવી રહ્યું, કેમ કે આ લોકો જે છે મેં પૂછ્યું લગભગ 2 દાડા પહેલાં, તો એમને કીધું કે ત્યાંથી પરમિશન જ આપવામાં નથી આવતું અને એમના લીધે એટલી ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે કે અને આજુબાજુના જે વેપારીઓ છે ત્રાહિમામ પોકારી ગયા છે। એ ટાઈમે અમને એવું કીધેલું હતું કે ભાઈ 10 દિવસ તૂટી જશે, પણ 10 દિવસ ઉપર થયા છતાં હજુ પણ આ સ્લેબ પાસે વિચારવામાં આવતું નથી। એટલે આ કોર્પોરેશનના જે કોન્ટ્રાક્ટી છે તેમની મિલીભગત લાગવાથી હજુ પણ આનું સોલ્યુશન આવતું નથી અને અહીંયા પબ્લિકને ઘણી એવી તકલીફ પડી રહી છે। અમદાવાદના વિવાદિત હાટકેશ્વર બ્રિજ તોડવાને લઈને જે છે ફરી એકવાર વિવાદ સર્જાઈ રહ્યો છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો જે હાટકેશ્વર બ્રિજ જે છે તે મંથર ગતિએ તોડવાની જે કામગીરી જે છે ચાલી રહી છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જે કંપની દ્વારા આ બ્રિજને તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે, આ બે સ્પાનના કારણે હજી સુધી એ બ્રિજ જે છે સંપૂર્ણપણે તૂટ્યું નથી, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જે બ્રિજ તોડતા દરમિયાન જે ધૂળ જે છે તેની રજકરણ જે છે લોકોની દુકાનોમાં આવી રહી છે, જેના કારણે લોકોને ખૂબ જ તકલીફ પડી રહી છે। એટલે લોકોએ પણ માંગ કરી છે કે આ બ્રિજ જે છે વહેલી તકે સંપૂર્ણપણે તોડવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરાઈ છે। કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે મોનિકા રાજપૂત, TV13 ગુજરાતી, અમદાવાદ।